रूपकला शॉप नंबर 9 वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी नवसारी। MDF चॉकलेट डेपो शॉप नंबर 1 क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक सिंधी कैंप रोड नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपोर नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ખાંડના ભાવમાં થયેલા અસહ્ય વધારાને લઈને તહેવારોમાં મીઠાઈ થશે મોંઘી। કેન્દ્રીય મંત્રી CR પાટીલના હાથમાં રાખડી બાંધી ભાજપ મહિલા મોરચાની બહેનોએ મનાવેલી રક્ષાબંધન। મહાનગરપાલિકા વિસ્તારના દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોના લાભાર્થે યોજાયેલો એસેસમેન્ટ કેમ્પ। છાત્ર શિષ્યવૃત્તિ બંધ થતા ABVPના કાર્યકરોએ રેલી યોજી તંત્ર સામે માંડેલો મોરચો। ખાંડના ભાવ અચાનક 20 થી 25% જેટલા વધતા તહેવારોની સિઝનમાં મીઠાઈ વિક્રેતાઓને આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે। ખાંડની મીઠાશ હવે કડવી થઈ છે। તહેવારોની સિઝનમાં ખાંડના ભાવોમાં અચાનક વધારો થતાં દરેક પરિવારનું બજેટ પણ ખોરવાયું છે। રિટેલ અને હોલસેલ ખાંડના ભાવમાં લગભગ 40%નો વધારો થયો છે। એક અઠવાડિયા પહેલા ખાંડનો ભાવ 55 રૂપિયા પ્રતિ કિલો હતો। એક મહિના પહેલા 50 રૂપિયા હતો। તે પહેલા ખાંડ પ્રતિ કિલો 42 રૂપિયા કિલોના ભાવે બજારમાં મળતી હતી। હવે ખાંડનો ભાવ સીધો જ 75 રૂપિયા કિલો થયો છે। સરકાર આ ભાવ વધારો નિયંત્રણ કરવા મથામણ કરી રહી છે। તહેવારો બિલકુલ નજીક છે ત્યારે ખાંડના ભાવમાં રાતોરાત 25 રૂપિયાનો વધારો થતાં મીઠાઈ વિક્રેતાઓ પણ વિસામણમાં મુકાયા છે। રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી તેમજ દિવાળી જેવા મોટા તહેવારો નજીક છે ત્યારે મીઠાઈનો ઉપયોગ મહદ અંશે વધારો થતો હોય છે। મીઠાઈ વિક્રેતાઓ મીઠાઈ શ્રીખંડ બનાવવા માટે ખાંડનો ઉપયોગ કરે છે। પ્રતિ માસ 10 ગુણ ખાંડ 21,000માં ખરીદવામાં આવતી હતી, જે હવે 35,000 રૂપિયામાં 10 ગુણ ખરીદવામાં આવી રહી છે। ખાંડમાં આવેલો અચાનક ભાવ વધારાને લઈને મીઠાઈ વિક્રેતાઓ પણ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે। સામાન્ય માણસનું જે રસોડું છે એ રસોડું બગડ્યું છે, બજેટ બગડ્યું છે અને ખાસ કરીને તહેવારો નજીક છે। જે હિન્દુ ધર્મના તહેવારો છે, રક્ષાબંધન, ગણેશ ઉત્સવ, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી, આ તમામ તહેવારો નજીકમાં છે ત્યારે ખાંડ મોંઘી થઈ છે, કડવી થઈ છે। આ મીઠાઈની દુકાન છે નવસારીની શ્રીરામ ડેરી, આ સ્વીટ માર્ટ છે અને આ બધી સ્વીટ મીઠાઈઓમાં ખાંડનો મહત્તમ ઉપયોગ થતો હોય છે અને એ જે ભાવ છે, જે વધારો થયો છે ખાંડના ભાવમાં, એ વધારો આ સ્વીટની દુકાનવાળા નથી કરી રહ્યા, પરંતુ અસહ્ય વધારો છે। સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે। સીધા 42 રૂપિયા, 55 રૂપિયા અને ત્યાર પછી 75 રૂપિયા, રાતોરાત 75 રૂપિયા ભાવ વધી ગયો છે। અહીં શ્રીરામ ડેરીના જે ઓનર છે નિરંજનભાઈ, આપ જણાવો, આપનો બિઝનેસ છે આ મીઠાઈ વેચવાનો, મહત્તમ ઉપયોગ ખાંડનો થતો હોય છે અને ખાંડ 42 રૂપિયા, 55 રૂપિયા અને સીધી રાતોરાત 75 રૂપિયા। હવે તમારું જે આ મેનેજમેન્ટ છે મીઠાઈ બનાવવાનું, તેમાં કેવી રીતે ખોરવાઈ ગયું? સીધો 30%નો વધારો છે। અમારો તો નફો તો ટોટલી નફો મેનેજ કઈ રીતે કરવો, આ બધું મેનેજમેન્ટ કેવી રીતના કરવું, એ તો એક પ્રશ્ન આવી જ ગયો છે। કારણ કે સીધી 42 રૂપિયા જે ને સીધો 70 રૂપિયા, 75 રૂપિયા, એટલે આટલો મોટો ડિફરન્સ આવે તો અમારો તો બિઝનેસ જ આના ઉપર છે ને। આ તો જીવન જરૂરિયાત વસ્તુ છે, એમાં જો આવો હાઈપ આવતો હોય તો ગવર્મેન્ટે તો 100% આના ઉપર ધ્યાન આપવું જોઈએ। તમે કેટલો મહિનામાં કેટલી ખાંડનો ઉપયોગ કરતા હતા આ સ્વીટ બનાવવા માટે, ને હવે કેટલી ખરીદી કરો, શું ભાવે ખરીદી કરી?
હવે એ વિશે તમને એમ કહું કે જ્યારે 42 રૂપિયા ભાવ હતો, એટલે મહિનાની કેટલી ખરીદી થતી? હા એ જ તમને કહું છું, 21,000 રૂપિયામાં 10 બોરી આવતી હતી, 10 બોરી એવી અમે 40 બોરી યુઝ કરતા છીએ. એક મિનિટ. હા, 1 મિનિટ. તો 84,000 રૂપિયા થયા, 84. બરાબર છે. હવે એ બોરી 21,000ની જગ્યાએ 35,000માં 10 બોરી થઈ ગઈ, એટલે એનું બિલ બન્યું 1,40,000, 40 બોરી 1,40,000, જે 85,000 થતા હતા એના 1,40,000 રૂપિયા થઈ ગયા, એટલે 55,000 રૂપિયા પર મંથ વધી ગયા અમારા, 55,000 રૂપિયાનો મહિનાનો વધારો થઈ ગયો, જે અમારા નફામાંથી જ કટ થયેલો છે. જે અમારે લાઇટ બિલ છે, માણસોનો પગાર છે, અમુક મેનેજ થઈ જાય તો અમારે વધારો જ આવી ગયો. એ અમારે કઈ રીતે મેનેજ કરવો? એટલે ગવર્મેન્ટે આના ઉપર 100% ફોકસ કરવું જોઈએ અને ભાવ વધારો કંટ્રોલમાં તાત્કાલિક ધોરણે લેવો જોઈએ. હાલમાં આ 55,000નો જે વધારો આપને એડજસ્ટમેન્ટ કરવાના છો, વધારો કરવાનો છો સ્પીડમાં, કે શું કે પછી નથી કરવાના? હાલના તબક્કે તો અત્યારે અમે એવું કોઈ આયોજન કર્યું નથી કે ગવર્મેન્ટ બી કદાચ પ્રયાસ કરતી હોય કે આ ભાવોને કાબૂમાં લઈએ આપણે, તો એટલે અમે અનિશ્ચિતતામાં છીએ કે ગવર્મેન્ટ શું આગળ પોઝિશન લે છે, પછી અમે કંઈ પોઝિશન લઈએ. બાકી હાલમાં જે વધારો છે એ તો દરેકે ભોગવવો જ પડશે, એનો તો કોઈ મોલ જ નથી. તમે શું માનો છો કે આજે ભાવ વધારો સરકાર કંટ્રોલ કરશે ખરા? મને આશા છે કે કંટ્રોલ કરશે. ને આજે બી એવા સમાચાર મેં વાંચ્યા કે 75 પહોંચેલી ખાંડ આજે 60થી 65ના વચ્ચે આવી છે, એટલે ટૂંક સમયમાં ગવર્મેન્ટ આના ઉપર પૂરતું ફોકસ કરીને ભાવ વધારો કંટ્રોલમાં લેશે એવી મને આશા છે. ત્યારે આ વેપારીઓ પણ અસમંજસની સ્થિતિમાં છે કે ભાવ વધારો કરવો કે નહીં કરવો. આ મીઠાઈની દુકાન છે, મીઠાઈની દુકાનમાં જે ભાવ વધારો કરવો કે નહીં કરવો તેની સ્થિતિ અસમંજસની સ્થિતિ છે. અને ખાસ કરીને તહેવારો નજીક છે ત્યારે આ ધરખમ ભાવ વધારો કેવી રીતે કરવો અને સરકાર આ જે ખાંડ છે એ ખાંડમાં કંટ્રોલ લાવે, એના ભાવના નિયંત્રિત કરે, એ પ્રકારની માંગણી દરેક નાગરિકોની પણ છે અને આ વેપારીઓની પણ છે. નવસારી ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા કેન્દ્રીય મંત્રી CR પાટીલને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનનો મહાપર્વ મનાવ્યો હતો. હિન્દુ સમુદાયમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને રક્ષાસૂત્ર બાંધી જાળવવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ વર્ષોથી રક્ષાબંધનના પર્વને હર્ષભેર મનાવવામાં આવે છે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલને રક્ષાસૂત્ર ભાજપ મહિલા મોરચાની બહેનોએ બાંધ્યા હતા. નવસારીના સર્કિટ હાઉસ ખાતે રક્ષાબંધનનો મહાપર્વ ઉજવવામાં આવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચો અને નવસારી મહાનગરપાલિકાની નગર સેવિકાઓએ CR પાટીલને રાખડી બાંધી રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો હતો. CR પાટીલે રક્ષાબંધનની ભેટમાં બહેનોને દિલ્હીનું આમંત્રણ આપ્યું હતું. નવસારીની મહિલા મોરચાની બહેનોને લોકસભાની મુલાકાત લેવાનું નિમંત્રણ પાઠવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ જ્યારે નવસારી ખાતે અહીંયા આવેલા હતા ત્યારે સાહેબે બધી જ બહેનો સાથે રક્ષાબંધનનો પર્વની ઉજવણી કરી છે. બધી જ બહેનોએ રેશમના દોરા સાથે સાહેબને રક્ષાબંધન કરી અને રક્ષાસૂત્ર અર્પણ કર્યું અને સાથે સાથે ઈશ્વરને પ્રાર્થના કરી કે ભવિષ્યમાં સાહેબને જે રીતે ભારત માતાની સેવા કરી રહ્યા છે, લોકોની સેવા કરી રહ્યા છે, ઈશ્વર એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે, ખૂબ શક્તિ આપે અને તંદુરસ્ત આરોગ્ય આપે અને જે રીતે કરીને જે રીતના તેઓ સેવા કરી રહ્યા છે એનાથી વધુ સારી રીતે સેવા કરે એવી અમે બધા જ બહેનો વતી ઈશ્વરને અમે પ્રાર્થના કરી છે. અને સાથે સાથે સાહેબે વગર માંગીએ પણ બહેનોને આજે એમણે રક્ષાબંધનની એક ગિફ્ટ આપી છે કે બધી જ બહેનોને દિલ્હીનું તેડું આપે છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સહાયક ઉપકરણો આપવા માટે 2 દિવસીય એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પની મુલાકાત કેન્દ્રીય મંત્રી CR પાટીલે લીધી હતી. નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટાઉન હોલમાં દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે 2 દિવસીય કેમ્પ યોજાયો હતો. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સંબંધિત એડિપ અને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિદાન અને રજિસ્ટ્રેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિસ્તારના દિવ્યાંગજનો અને સિનિયર સિટીઝનને સાધન સહાય ઉપલબ્ધ કરવાના ઉદ્દેશથી યોજાયેલા કેમ્પમાં વહેલી સવારથી જ લાભાર્થીઓનો ઉત્સાહપૂર્વકને પ્રતિસાદ જોવા મળ્યો હતો.
મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને કેમ્પ સ્થળ સુધી પરિવહન સેવા આપવામાં આવી હતી. એનસીસી એનએસએસના વિદ્યાર્થીઓએ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સેવાઓ આપી હતી. આ શિબિરમાં તબીબી નિષ્ણાતો અને ટેકનિકલ ટીમ દ્વારા સ્થળ ઉપર જ લાભાર્થીઓની શારીરિક તપાસ કરી જરૂરી એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ થકી નોંધાયેલા લાભાર્થીઓને તેમની જરૂરિયાત મુજબના સાધન સહાય જેવા કે વોકિંગ સ્ટિક, વ્હીલચેર, શ્રવણ યંત્ર અને કૃત્રિમ અંગો વિનામૂલ્યે વિતરણ થશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની નવસારી વિઝિટની શક્યતાઓ વચ્ચે એમને આવકાર આપવા માટે, એમનું સ્વાગત આપવા માટે કેન્દ્ર સરકારની તમામ સ્કીમોનો લાભ જરૂરિયાતમંદ લોકોને મળે એના માટે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લા કલેક્ટર અને ડીડીઓ શ્રી દ્વારા અહીં દિવ્યાંગ ભાઈ બહેનોને અને સિનિયર સિટીઝનને એમના જીવનમાં મદદરૂપ થાય, જીવન જીવવામાં સરળતા રહે એ પ્રકારની જે વસ્તુઓ, સાધનો આપવા માટેનો એક કેમ્પ રાખવામાં આવ્યો છે, તાલુકા વાઇઝ રાખવામાં આવ્યો છે. હમણાં સુધીમાં લગભગ બંને મળીને 5,000, એમાં 1,000થી 1,100 જેટલા દિવ્યાંગો છે. બાકીના સિનિયર સિટીઝન એની નોંધણી થઈ છે. દિવ્યાંગ ભાઈ બહેનોને અગર એની પાસે સર્ટિફિકેટ ના હોય તો એની પણ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. નવસારી એક એવું શહેર છે કે જ્યાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પહેલો એક કાર્યક્રમ દિવ્યાંગો માટેનો થયો હતો. એમાં 17,000 દિવ્યાંગોને સાધનો આપવામાં આવ્યા હતા અને 1 લાખ જેટલા લોકો અહીં ભેગા થયા હતા. જ્યારે ફરીથી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ નવસારી આવી રહ્યા છે ત્યારે દરેક પ્રકારના વિકાસના કામો, દરેક પ્રકારની યોજનાઓનો લાભ એ સર્વેને મળે. સ્વચ્છતા સાથે પણ 300 ગામો અને નવસારી શહેરની માઇક્રો સફાઈનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અનામત વર્ગના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ બંધ થતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રેલી યોજી તંત્ર સામે મોરચો માંડ્યો હતો. નવસારી ખાતે એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વહીવટી તંત્ર સામે મોરચો માંડવામાં આવ્યો છે. એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરી પોતાની પડતર માંગણીઓ અંગે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તંત્ર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાતની કોલેજો અને મહાવિદ્યાલયોમાં એસટી, એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ છેલ્લા 1 વર્ષથી બંધ થઈ છે. શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી નથી, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ અને કોલેજની ફી ભરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એબીવીપીએ સ્પષ્ટ માંગણી કરી છે ને વિદ્યાર્થીએ જે પણ રકમ બાકી છે તે તાત્કાલિક ધોરણે તેમના ખાતામાં જમા કરવામાં આવે. જો વહીવટી તંત્ર દ્વારા આ ગંભીર પ્રશ્નનો ઉકેલ વહેલી તકે નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં એબીવીપી ઉગ્ર આંદોલન કરશે. અમે લોકો એબીવીપી સાથે આવ્યા છે અહીંયા કલેક્ટર ઓફિસે, કલેક્ટરશ્રીને પત્રક આપવા માટે કે જેથી અમારી જે લાસ્ટ યરની સ્કોલરશિપ નથી આવી, પેન્ડિંગ રાખી છે, તો એ માટે સરકાર જેટલું જલ્દી થાય એટલું એક્શન લે એ માટે અમે આવ્યા છે. અને માનવ કલ્યાણ સમાજ કલ્યાણ ટ્રસ્ટને અમે લોકો કહેતા છે કે સ્કોલરશિપ જે અમારી અટકી છે એસસી, એસટી, ઓબીસી સ્ટુડન્ટ્સ લોકોને, એ લોકો જેટલું જલ્દી થાય એટલી મળે અમને તો સારું. અત્યારે ઘણા સમયથી એ ધ્યાનમાં આવે છે કે આપણે જે ગુજરાત રાજ્યના વિવિધ તમામ શાળા, કોલેજો, યુનિવર્સિટીઓમાં ભણતા જે તમામ એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ જેવા તમામ વિદ્યાર્થીઓ સ્કોલરશીપનો લાભ લેતા હોય છે. પણ અત્યારે કેવું કે ઘણા સમયથી એવો બધો વિષય આવે છે કે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી નથી. તો આપણે એક ગુજરાત સરકારમાં એવું બી આપવામાં આવે છે, ધ્યાનમાં ગુજરાત સરકાર દ્વારા એવું બી કહેવામાં આવે છે કે અત્યારે કેવું કે અત્યારે પેન્ડિંગમાં છે કે પેમેન્ટમાં છે કે અત્યારે વેરિફિકેશનમાં છે. તો ગુજરાત સરકાર દ્વારા સ્કોલરશીપ ના મળતા તો કેવું કે વિદ્યાર્થીઓ અભ્યાસ ફી હોય છે, હોસ્ટેલ ફી હોય છે કે પુસ્તકો ફી હોય છે, તો તમામમાં કેવું કે શિષ્યવૃત્તિ ના મળવાને લીધે એ લોકો અટવાઈ જતા હોય છે. તો કેવું કે આ ધોરણે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે નવસારી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેથી આપણે જે નવસારી નહીં પણ કેવું કે તમામ ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે. નવસારી શહેરમાં અકીદત બેર ઉજવાયો ઈદે મિલાદનો પર્વ. હજારો મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા.
મિલાદ ઉન્નબી એટલે કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબનો 1501 જન્મદિન, જે ઇસ્લામ ધર્મમાં અત્યંત પવિત્ર અને આસ્થાનો પર્વ ગણાય છે. આ દિવસ સમગ્ર માનવજાત માટે પ્રેમ, દયા, કરુણા, સદભાવના અને શાંતિનો સંદેશ લઈને આવે છે, જેમાં પૈગંબર સાહેબના જીવન મૂલ્યો અને તેમના દર્શાવેલા માર્ગ ઉપર ચાલવાનો સંકલ્પ લેવામાં આવે છે. આ જ પવિત્ર અવસર પર નવસારી શહેરમાં પણ ઈદે મિલાદની ભારે અકીદત અને ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દારુલ ઉલૂમ અનવારે રઝા સંસ્થા દ્વારા દર વર્ષની પારંપરિક રીતે આ વર્ષે પણ ઈદે મિલાદની ભવ્ય ઉજવણીનું સુંદર આયોજન કરાયું હતું, જેના ભાગરૂપે નવસારી શહેરની ઐતિહાસિક મોટી દરગાહ મસ્જિદથી દારુલ ઉલૂમ અનવારે રઝા મદ્રેસા સુધી એક અત્યંત શાનદાર જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ પવિત્ર જુલુસમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉત્સાહભેર જોડાયા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ईद मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम के मुबारक मौके पर मैं हिंदुस्तान वासियों को और तमाम अहले सुन्नत वल जमात को खूब खूब मुबारकबाद पेश करता हूँ और दुआ गो हूँ अल्लाह ताला हमारे मुल्क में अमन व अमान कायम फरमाए और हमारे मुल्क को दीन दोगुना राज चौगुना तरक्की अता फरमाए. इस मुबारक मौके पर मैं हिंदुस्तान वासियों को एक पैगाम देना चाहता हूँ. हमारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम दीन इस्लाम लेकर आए और आपकी तालीमात सच्ची थी और इन तालीमात का आतंकवाद, जुल्म और सितम, इससे कोई लेना देना नहीं है. कोई मुसलमान जालिम नहीं हो सकता. सच्चा मुसलमान सब कुछ करे, आतंकवाद कभी नहीं हो सकता. तो इंशाअल्लाह और न मुसलमान कभी गद्दार हो सकता है. तो मैं अपने तमाम हिंदुस्तानी वासियों को आज के दिन की मुबारकबाद पेश करता हूँ और अल्लाह ताला से दुआ करता हूँ कि अल्लाह ताला हमारे मुल्क को खूब तरक्की अता फरमाए. આજના જે વિશ્વની અંદર મોહબ્બત અને અમનનો પેગામ આપનાર અમારા પૈગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આજે ઈદે મિલાદુન નબીનો દિવસ છે. ઈદે મિલાદુન નબીના દિવસે નવસારીની અંદર દારુલ ઉલૂમ અનવર રજાથી એક જુલુસ કરવામાં આવે છે શાંતિનો પેગામ સાથે. તો આજે આ જુલુસ દરમિયાન એકતા અને ભાઈચારા સાથે અને ખાસ કરીને અમારા મુસ્લિમ સમાજના અને અમારા દારુલ ઉલૂમના ધર્મગુરુ એવા સરફરાજ મોલી સાહેબે હિન્દુસ્તાન પ્રગતિ કરે, એકતા અને ભાઈચારાથી આગળ વધે એવી દુઆ કરવામાં હતી. અને ખાસ કરીને અમારા મોટા હજરત મૌલાના ગુલામ મુસ્તફાજીએ બી ખાસ દુઆ કરી હતી કે અમારો દેશ આગળ વધે, પ્રગતિ કરે અને ભાઈચારાથી આગળ વધે. અને આજે જુલુસ શાનદાર નીકળીને અને ખાસ કરીને નવસારીના પોલીસ તંત્ર, ટાઉન પીઆઈથી લઈને પોલીસ અધિકારીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જે લોકોએ આજે જે બંદોબસ્ત જે સારી રીતે આપ્યો તે બદલ તમામ અમારા જે સાથે જુલુસમાં જે વોલેન્ટિયર હતા એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સંસ્કૃત ભાષાના વારસાની જાળવણી હેતુ નવસારીમાં સંસ્કૃત સપ્તાહ મનાવવામાં આવ્યો હતો. સંસ્કૃત ભાષા આપણી સંસ્કૃતિ અને વારસો છે. પૃથ્વી ઉપર પ્રથમ ભાષા સંસ્કૃત હતી. સંસ્કૃતને દેવલોકોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃત ભાષામાંથી અનેક લોકબોલીઓ ભાષાઓ પ્રસ્થાપિત થઈ હતી. સંસ્કૃત ભાષાના વારસાને જાળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ તરીકે ઉજવાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ વધુને વધુ સંસ્કૃત વિષયમાં રુચિ દાખવે તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નવસારીની આર.ડી. પટેલ હાઈસ્કૂલ 24 ખાતેથી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનું મહત્વ સમજે એવા ઉમદા હેતુ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં વૈદિક કાળના વેદવ્યાસ, નારદ મુનિ, રામાયણના લવકુશ, માતા સીતા, મહાભારતના પાત્રોમાં શકુંતલ, ગાંધારી, દ્રૌપદી, સ્વર્ગલોકની અપ્સરા, મા સરસ્વતી સહિતના પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી. આર.ડી. પટેલ હાઈસ્કૂલના શિક્ષકો, સંસ્કૃત વિષયના શિક્ષકો તેમજ સ્થાનિક અગ્રણીઓ યાત્રામાં જોડાયા હતા. આજરોજ સંસ્કૃત સપ્તાહ અંતર્ગત શાળામાં સંસ્કૃત ગૌરવ યાત્રા અને સંસ્કૃતના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા છે. એ તબક્કે સંસ્કૃત ગૌરવ યાત્રા અંતર્ગત હું દેશના તમામ નાગરિકોને કહેવા માગું છું કે સંસ્કૃત એ માત્ર પ્રાચીન ભાષા નથી, પરંતુ આપણી જ્ઞાન, સંસ્કૃતિ અને ભારતની અમૂલ્ય ધરોહર છે. વેદો, ઉપનિષદો, પુરાણો અને સંસ્કૃત અનેક સાહિત્ય સંસ્કૃતમાં સચવાયેલું છે. આપણે સૌ સંસ્કૃત ભાષાને શીખીએ, સમજીએ અને ભારતના ગૌરવને આગળ વધારીએ. સંસ્કૃત સપ્તાહની તમામને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ સો મચ.
સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ખાંડના ભાવમાં થયેલા અસહ્ય વધારાને લઈને તહેવારોમાં મીઠાઈ થશે મોંઘી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હાથમાં રાખડી બાંધી ભાજપ મહિલા મોરચાની બહેનોએ મનાવેલી રક્ષાબંધન. મહાનગરપાલિકા વિસ્તારના દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોના લાભાર્થે યોજાયેલો એસેસમેન્ટ કેમ્પ. છાત્ર શિષ્યવૃત્તિ બંધ થતા એબીવીપીના કાર્યકરોએ રેલી યોજી તંત્ર સામે માંડેલો મોરચો. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.